જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે અંતિમ સમયમાં રામ નામ સત્ય છે તેવું કેમ બોલવામાં આવે છે અને તેની પાછળનું કારણ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રામ નામનો મહિમા અપરંપાર છે। કળિયુગમાં તેના જાપનો વિશેષ મહિમા છે। રામનું નામ તો એવું છે કે જે જિંદગી બાદ પણ માણસની સાથે રહે છે। આ દુનિયામાં કોઈ અમર નથી। જન્મ લેનારને એક દિવસ દુનિયા છોડવી જ પડે છે। ભગવાનનું નામ લેવાથી જિંદગીની મુશ્કેલીઓ આસાન થઈ જાય છે। તો ઉંમર પૂરી થયા બાદ અંતિમ યાત્રા દરમિયાન પણ રામ નામ સાથે ચાલે છે। હિન્દુ ધર્મ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિની અંતિમ યાત્રા દરમિયાન આખા રસ્તે રામ નામ સત્ય હે બોલે છે। પરંતુ શું તમે તે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે? તો ચાલો આપણે જાણીએ। માણસ આખી જિંદગી જમીન, મકાન, પદ, પ્રતિષ્ઠા માટે દોડે છે। પોતાનું કામ કઢાવવા માટે લોકો સાથે છળ કપટ પણ કરે છે, પરંતુ મૃત્યુ બાદ તેણે બધું અહીં જ છોડીને જવું પડે છે। હિન્દુ માન્યતાઓ અનુસાર વ્યક્તિની સાથે તેના કર્મનો હિસાબ પણ થઈ જાય છે। આ જ આધાર પર તેની મુક્તિ કે કોઈ યોનિમાં જન્મનો આધાર છે। મનુષ્ય જ્યાં જન્મ લે છે ત્યાંના નિયમો તેણે પાળવા પડે છે। આયુષ્ય પૂર્ણ થયા બાદ માણસની અંતિમ યાત્રા દરમિયાન પણ ભગવાનનું નામ એટલે કે રામ નામ તેનો સાથ આપે છે। માનવામાં આવે છે કે સૌથી પહેલા આ વાતનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિરે એક શ્લોકના માધ્યમથી કર્યો હતો। અહન્યહની ભૂતાની ગચ્છતિ યમમ મંદિરમ શેષા વિભૂતિ મિચ્છતિમ કિમાશ્ચર્ય મતઃ પરમ। આ શ્લોકોનો અર્થ એ છે કે મૃતકના સ્મશાન લઈ જતા સમયે તમામ રામ નામ સત્ય હે કહે છે, પરંતુ મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ ઘરે પાછા આવતાની સાથે જ આ નામને ભૂલીને ફરી મોહમાયામાં પડી જાય છે। લોકો મૃતકના પૈસા, ઘર વગેરેના ભાગ પાડવા માંડે છે। તે મામલે તેઓ ચિંતિત થાય છે, પ્રોપર્ટી મામલે ઝઘડવા માંડે છે। ધર્મરાજ યુધિષ્ઠિરે એવું પણ કહ્યું છે કે રોજ પ્રાણી મરે છે, પરંતુ અંતમાં તે પરિવારજનની સંપત્તિને ઈચ્છે છે। આનાથી મોટું આશ્ચર્ય કયું હશે? રામ નામ સત્ય હે, સત્ય બોલો મુક્તિ હે। બોલવાનો મતલબ મૃતકને સંભળાવવાનો નથી હોતો, પરંતુ શબ યાત્રામાં સાથે સાથે ચાલી રહેલા પરિવારજનો, મિત્રો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને માત્ર એટલું જ સમજાવવાનું હોય છે કે જિંદગીમાં અને જિંદગી બાદ પણ માત્ર રામ નામ જ સત્ય છે અને બાકીનું બધું વ્યર્થ છે। એક દિવસ અહીં જ બધું છોડીને જવાનું છે। આપણી સાથે આપણું કર્મ જ આવશે। આત્માને ગતિ માત્ર રામના નામથી જ મળશે। કોઈનું નિધન થવા પર રામ નામ લેવામાં આવે છે, જેનો અર્થ છે કે જીવનને મુક્તિ મળી ગઈ છે। આત્મા સંસારના ચક્રથી મુક્ત થઈ ગઈ છે। એક અર્થ એવો પણ છે કે આત્મા બધું છોડીને ભગવાન પાસે જતી રહે છે। આ પરમ સત્ય છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર રામ નામ સત્ય એક બીજ અક્ષર છે। રામ નામ જપવાથી ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે। કેટલાક લોકોનું માનવું છે કે તેને જપવાથી મૃતકના પરિવારજનોને માનસિક શાંતિ મળે છે। આ દરમિયાન રામ નામ સત્ય સાંભળવાથી તેમને એ અહેસાસ થાય છે કે આ સંસાર વ્યર્થ છે। તો મિત્રો, આ હતું રામ નામ સત્ય બોલવા પાછળનું કારણ। તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।